વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આવતીકાલે ગાંધીનગરમાં ભવ્ય રોડ શો યોજવા જઈ રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ નિરીક્ષણ કરવા માટે પહોંચી ગયા છે। હર્ષભાઈ સંઘવીએ રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું। ગાંધીનગરમાં 2 કિલોમીટર લાંબો રોડ શો યોજવામાં આવશે। દેશના આ લોકપ્રિય નેતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું। કાલે ગાંધીનગરના નગરજનો આ બધા જ શહેર જિલ્લાઓ કરતા બી વધુ સૌ લોકો એક સાથે મળીને સૌ સમાજના લોકો કિલોમીટરો સુધી લોકોએ આ વ્યવસ્થાઓમાં અલગ અલગ સમાજ દ્વારા પોતપોતાને હજી વધુ સ્ટેજો હજી વધુ સમાવેશ કઈ રીતે થઈ શકે તે માટે અહીંયાના એડમિનિસ્ટ્રેશનને અને આયોજકોને સંપર્ક કરી રહ્યા છે। જે પ્રકારે સમાજોમાં કાલે પ્રધાનમંત્રીશ્રીનું વહેલી સવારે સ્વાગત કરવાનો ઉત્સાહ નજરે પડી રહ્યો છે તે જોઈને મને 100% ખાતરી છે કે કાલે સવારે ગાંધીનગરમાં આજ સુધીનો સૌથી વધુ જનસંખ્યા જોડે સ્વાગત કરવામાં આવશે। કાલનો પ્રધાનમંત્રીશ્રીનું વહેલી સવારે ગાંધીનગરના નગરજનો ઓપરેશન સિંદૂરના ભવ્ય સફળતાના કારણે દેશની ભારતીય સેનાને અભિનંદન અને મોદીજીને અભિનંદન આપવા માટે એમના નેતૃત્વને અભિનંદન આપવા માટે કાલે હજારોની જનસંખ્યા અહીંયા ઉમટવાની છે અને પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત